આથી ચા હારી જ બને ને મારો સોડાનો ધંધો છે. આવો કોક દીક એટલે હું તમને પી રહું સોડા એક ગ્લાસ. આ બની ગયો છે એક ગ્લાસ ચા ને હવે આપણે ગાળી નાખીએ. આવી ગયો છે મારો ભાઈ દીક્ષિત. હું દીક્ષિત ચા ની ચુસ્કી લઈ લઈ. બહુ વાર લગાડી ચા પીતા પીતા. તને ચોઈસ કરતા સારું આવડે. ચોઈસ કરીને પીવા માંડ ચા. મેને તે ચોખડિયું આવી ગયું છે સારું. હવે આપણે નાઈ લઈ. બીજું શું કરવું? બીજું તારાથી કાઈ નહીં થાય. તે હળવેક દે નળ ચાલુ કરી લે ને ભાઈ. પાણી તો આવતું નથી તારી ને. હમણાં મારો ભાઈ સચિન નાઈને ગયો છે. પાણી તો આવતું જ તું અત્યારે જ વયું ગયો આપણે આવ્યા એટલે. તું ભાઈ મહિના દીથી એક વખત નાવા જા ભાઈ. તે એટલે જ પાણી વયું જાય છે. મોઢું ધોઈને હવે કામ કરવા માંડ તું. વોશ કરતો કરતો તો બહુ મોટો વિચાર આવે છે. સ્વિમિંગ પુલ માં વયો ગયો હોય તો કેવી મજા આવે નાવાની. ભાઈ તે સ્વિમિંગ પુલ માં જવાનું કેન્સલ કરી નાખ. ત્યાં તો 500 રૂપિયા ચાર્જ લાગશે હો ભાઈ. આપણે ભાઈ દીક્ષિત ને કીધું રેડી થઈ જા. ટોપી બોપી પહેરીને કપડા બોપડા પહેરીને અમે જવા માંડ્યા સ્વિમિંગ પુલ માં. જવાટું તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. તો ભાઈ સચિનભાઈ ને ફોન કરીને બોલાય ભાઈ. તે એને મૂકીને કેમ વઈ જાશો? મારા ભાઈ સચિન ને થોડી મૂકતો જાઉં. નાના ભાઈ ને મૂકીને થોડી જવાય. પણ એ છે ડ્યુટી ઉપર એટલે એને આવતી વખતે લઈ જશું. લઈ આપણી લાઈટ કી કાવાસાકી ને નીકળી જાય બહાર ને સ્વિમિંગ પુલ માં પહોંચી ગયા છે. ઊંધી ગુલાટ મારી દીધી છે. વિડીયો બહુ સરસ આવવાના છે. ફોલો કરતા જાજો મને.